આખું ઘર ખીચડી ખાવા તૈયાર થઈ ગયું, પણ મારા ધણીને રોટલી ખાવી છે. જે નહીં ગઈ પાર્લર હા, તો મોઢું તો તારું એવું ને એવું લાગે. ફેશિયલ કરાવવા ગઈ હતી, પ્લાસ્ટિક સર્જરી નહીં. હે મારી જોડે પ્રતિજ્ઞા લે. અમે બે અમે બે પતિ પત્ની પતિ પત્ની એકબીજાનું ખૂબ ધ્યાન રાખીશું. એકબીજાનું ખૂબ ધ્યાન રાખીશું. અમે બંને એકબીજાની કેર કરીશું. અમે બંને એકબીજાની કેર કરીશું. અમે બંને એકબીજા જોડે કોઈ દિવસ નહીં બાજીએ. ના, એ ના ચાલે, મને બચ્યા વગર ના હાલે. બાજી, જો તમારા ધણી આખો દિવસ ફોનમાં ને ફોનમાં હોય, તમારું કઈ સાંભળતા ના હોય, તો એક કામ કરો, તેમનો ફોન લો અને ફેંકી દો. આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહીં. વિજય, એક સાઈડ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હોય અને એક સાઈડ હું હોય, તો તમે કોની સાથે લગ્ન કરો? હવે હોતું હશે જાન, તારી જોડે જ લગ્ન કરું ને, તું મારો જીવ છે. હા, એટલે એનો મતલબ એમ કે હું સૌથી સુંદર સ્ત્રી નથી, એમ ને? મને તમારી પાસેથી બીજું કંઈ નથી જોતું. થોડી મારી પર દયા કરો, હું રોઉં તો મને ખભો આપો, મારા હાલચાલ પૂછો અને મને ભરી ભરી ખાવાનું આપો. બસ આટલું હોય એટલે રાજી રાજી. અરે કલાક પહેલા ફોન કરતો, ફોન કેમ નથી ઉપાડતી? બિઝી હતી હું. શું બિઝી હતી? અરે હું થોડા જરૂરી કામથી સૂઈ ગઈ હતી. શું આમને આમ રોજ ટેન્શનમાં બેઠા હોય છો? અરે યાર, ધંધાનું બહુ ટેન્શન છે. કઈ રીતે કરવું, શું કરવું, કઈ ખબર પડતી નહીં. એવો કંટાળ્યો ને બાપા હું તો ખરેખર. તમારે એક સારા એડવાઇઝરની જરૂર છે. એડવાઇઝરની નહીં, મારે અત્યારે તો બડવાઇઝરની જરૂર છે. બહુ વેલા આવી ગયા. 11 વાગે બહુ વેલા કહેવાય નહીં. રાતના ભલે ને વાગ્યા હોય, ભાઈબંધ હારે રમો, મજા કરો, બોક્સ ક્રિકેટ રમો, ગેમ રમો. ઘરે આવવાની કઈ ખબર જ નથી પડતી. બાયડી છોકરાની કઈ પડી છે નથી જ પડી. મજા કરો. ભૂખ લાગી, ખાવાનું લગાય યાર. મેં નહીં બનાવ્યું કોઈ ખાવાનું. અરે લગાય ને યાર, ભૂખ લાગી છે. નથી બનાવ્યું, કીધું ને મેં નથી બનાવ્યું કઈ. હું શું કહું, આપણે પરમ દિવસે ખબર માર્કેટ ગયા હતા, હા તને એક ડ્રેસ ગમ્યો હતો. હા હે થોડો મોંઘો હતો, આપણે જો પૈસા નતા. હા હા તો હું શું કહું, લે બસ મારું એટીએમ કાર્ડ તું કાલ જઈને લઈ આવજો. હો તો જમવાનું કાઢી દઉં. શું જમશો જોડે? બીજું તું તો કઈ? ના પાડતી હતી ને હમણાં કે તે જમવાનું નહીં બનાવ્યું. અરે હું તો મજાક કરતી હતી. હું મજાક કરતો હતો, પૈસા જ નહીં આમ. ચાલ આગળ ખાવાનું કર. જા. શું કરું મારા મમ્મીને આમની? મારા મમ્મીને તો સારા જ લાગે છે. ગમે તેવું કરો તો સારા જ લાગે છે. મારા મમ્મીને તો મારો જ વાંક દેખાય છે. મારા સાસુને તો મારામાં ભૂલ દેખાય છે, પણ આજ સારા લાગે છે. બધાને આજ સારા લાગે છે. ખબર ને બધાને બધું મારા લક્ષણ લાગે છે. હું તો બધાને એટલું રાખું છું, બધું સારું કરું છું, તો મારામાં જ વાંધો. અને કોઈ કરતા નથી, ખાલી બસ રાત્રે બસ પૂરું. આખો દિવસ તો હું નાખું છું. પણ મારા મમ્મીને વિજય ગમે, મારા સાસુને વિજય ગમે, વિજય પણ મારા મમ્મી તો કોઈ બોલતું જ નથી. મને તો એમ થાય કે જ્યારે મારા મમ્મી પણ આજે જ્યારે મારું કંઈ બી થાય તો મારા મમ્મી તો ડાયરેક્ટ ઓકે ખરેખર. બાબુ, તમે નાઈ લીધું? તમારા બાબુએ નાઈ તો લીધું છે, ખાલી તમારા બાબુને ધોવાના બાકી છે.